તો મારા કાલે જાઓ. કાલે ભારત અને ન્યૂઝીલેન્ડની T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી. એમાં ભારત જીતી ગયું. પરંતુ જો ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે એક મેચ પેલી ન હારી હોત અને જે પછી એમને ચેન્જીસ કર્યા એ ચેન્જીસ ના કર્યા હોત ને તો T20 વર્લ્ડ કપ આ વખતે જે 2026માં ભારત જીત્યું ને એ ના જીત્યું હોત. કેમ કે જે અમુક ટાઈમે કેવું કે ફેલિયર આવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણે ચેન્જીસ કેવા કેવા કરવાની જરૂર છે. એવી જ રીતે જીવનમાં બી મારા કાલે જાઓ જ્યારે ફેલિયર આવે ને ત્યારે આપણે ગભરાવાનું અને ટેન્શન લેવાની જરૂર નથી. આપણે વિચારવાનું છે કે આપણી અંદર હવે કયા કયા સુધારા કરવાની જરૂર છે. જે રીતે ટીમ ઇન્ડિયાએ જેવા જેવા સુધારા કર્યા એના કારણે કે આસાનીથી T20 વર્લ્ડ કપ જીતી ગયું. સાચી વાત ને? એટલે આપણે પણ જો જીવનમાં આગળ વધવું હશે તો ફેલિયર આવે તો આપણે એમાંથી શીખવાનું કે આપણે કઈ કઈ એવી ભૂલો કરી છે જેના લીધે આપણને ફેલિયર મળ્યું છે, અને પછી ભવિષ્યમાં એ ભૂલોને તમે સુધારશો ને તો 100% તમને પછી કેવું કે ટીમ ઇન્ડિયાને જે રીતે સફળતા મળી ને એ રીતે તમને બી સફળતા મળશે. એટલે ખાસ મારા કાલે જાઓ આ વાત ધ્યાન રાખજો. અને ફેલિયર આવે તો બહુ ટેન્શન નહીં લેવાનું, કેવું કે કમબેક કરવાનું, રિસ્ટાર્ટ કરવાનું. સાચી વાત ને? જેમ ટીમ ઇન્ડિયાએ કેવી રીતે એક મેચ હાર્યું પરંતુ કેવું બધી પછી પાછળની મેચ જીત્યું અને કેવું કે ફાઇનલ બી જીતી ગયું. સાચી વાત ને?